હવે ખુશી છે આવવા જો. मारा पति बुधाय आकाश में आई राम तथा लक्ष्मण जी नो सगळो महिमा मने लखी समजायो तो मारा पति नु श्री राम पास हते तो मने मगावी आपो जेથી કે મારા પતિની પાછળ ભલે મળો. હે કુળવધો સાંભા मैं आज सिद्ध युद्ध करो ने आ सगळा पराक्रम जोतो ज रह्यो माटे हर पुत्री त्रिशम विनाशो सर्व वेरियोना माथा लावे चार घड़ी तो अरे मारा भयंकर युद्ध ने जोतो जो हूँ आपने उत्तर आपू तो मने पाप बते कारण के तुम्हें सर्वने नाश करिए राज्य मेरे ना हो तो मारे शू काम में पाछली बात तो बधी सत्य ज कही छे हूँ अनुभव करीने कहूं छूं के राक्षसों मांथी एक पण बचे नहीं. वीरा भावदा नीति ने मानसे नहीं विभीषण न भेद की लंका गढ़ टूटी पड़શે देवताओं मनुष्य बंदी खाने थी मुक्त थशे सीताजी शोक तथा दुख मांथी मुक्त थशे ऋषो तथा वांद्राओ राजगुणो लूटશે आभूषणो लूटશે तथा वस्त्रो लूटશે तथा विमानों નો ઉપયોગ કરશે મને મુનિના વચન પર બરાબર ભરોસો છે માટે હે પુત્ર તું સગળા શોકને છોડી દે જલ્દીથી તારા પતિની સાથે પરલોકનું સાધન કર.
રામચંદ્ર પાસે જા, ત્યાં લાત છોડી દે, શિર માંગી લાવ. આ શરમ રાખવી તો યોગ્ય નથી. આવતીકાલે આવું કામ કરવું તે વળી દોષ વાળું ગણાતું નથી. રામચંદ્રજી એક પત્ની વાળા છે, વળી લક્ષ્મણજી નો મહિમા તે સાંભળો છે. ત્યાં વિભીષણ તારા સસરા છે, વાળીનો પુત્ર અંગદ મારા પુત્ર સમાન છે, માટે કોઈ પણ ભય રાખ્યા વિના રામ પાસે જા. વળી તારા પતિનું હસ્તે લખે લક્ષ્મણજી તથા રામચંદ્રજી નો પ્રભાવને તું જાણે છું. મુનિ નારદ નું કહેવું ખરું પડ્યું, માટે વિલંબ ના કર. હા માતુજી, જે આજ્ઞા. જય શ્રી રામ. હવે રાવણના પુત્ર મેઘનાથની પત્ની છે, મહાન પ્રતિવત્તા છે, અત્યંત સુશીલ છે. તેમનું નામ સુલોચના છે. તેના પતિએ આપની સાથે વેર કર્યું, તેથી કરી તેની આવી દિશા થઈ. હું આપને વિરામ કરું. મારા પતિને બુધાય આકાશ માર્ગે આવી રામ એમના મરણની સગળી દુનિયા મને લીધી સમજાઈ છે, જેથી કરી મારા પતિની સુની દીક્ષા મોકલા. અને आप मारा पर दिया कर बेटी राम नाम आ भवसागर में नावरूप का ना आप तो दिन ऊपर दिया करो तो विष्णु ऊपर देहो जीवन तो લંકાનું રાજ્ય કર તથા મનમાં અત્યંત પ્રસન્નતા હવે તું તારા ઘેર ચાલી જા. આયો ઓ
થઈ શકે જેથી આપણા દર્શન થયા જે યોગીઓ આપણે સમાધિ દ્વારા મળે છે એવી જ રીતે હું આપણે મનુષ્ય હા પરમાત્મા પ્રભુ, આ વાત મને સત્ય નથી લાગતી. વિધાતાએ કેવા લેખ લખ્યા છે તે વાતનો મને વિશ્વાસ આવતો નથી. જો આ મુખ હશે તો માનું રાક્ષસોની માયા સાચી છે. લક્ષ્મણજીના લાગેલા બાણો વહે આપને ઘણો સંતાપ થતો હોય છે છતાં ભગવાનની સામે શા માટે લગાવવાનો છો? જો મનપસંદ કરવાથી આ મારો જે પ્રતિવતા હોય તો એકવાર હશો. જો પેલા જાણતી હોત તો સાણ હેતે મારા પિતાને બોલાવી લો. આપણા લડાઈની શી વ્યવસ્થા ગોઠવશું? બંધ કુંભકરણ જેવે ત્યાં સુધી ક્યાં બુજાવવાની જરૂર છે? મારા વાલા પ્રધાન, તમારા જેવા પ્રધાન આ રાજ્યમાં ના તો રાજ્યની વ્યવસ્થા કેવી રીતે ચાલી શકાય? માટે ચાલો બંધ કુંભકરણ પાછા જઈએ. ચાલો. જાગો બંધ કુંભકરણ, આમ શું ભેળ્યા? હે બંધ કુંભકરણ, અમને જાગે વાજિંત્રો વગાડવાનું છે. હે બંધ કુંભકરણ, જતાવવાનું કારણ કરવાનું કારણ એ જ છે મહાન યોદ્ધાઓ સાથે યુદ્ધ કરવા જવાનું છે. યુદ્ધ કરવાનું કારણ યુદ્ધ કરવાનું કારણ એ જ છે હું તને સ્ત્રીનું હરણ કરી લાવ્યો છું. હરણ કરવાનું કારણ હરણ કરવાનું કારણ એ જ છે જનકપુરમાં મારું અપમાન કર્યું હતું ને 12 પંખાના નાક કાન કાપ્યા હતા. તેનો બદલો વાળવા માટે તેનું હરણ કરી લાવ્યો છું. શહેરમાં જતી વેળાએ મને કેમ ના જાગૃત કર્યો? હરણમાં જતી વખતે મને કેમ ના જાગૃત કર્યો? અત્યારે યુદ્ધ જવા માટે ભાઈને યાદ કર્યો? તમે સારું નથી કર્યું. તમે તમારું કામ સંભાળીને મને છોડી દો. તમારા વિનાએ જોગતાઓનો નાશ નહીં થાય માટે સટલો સીધા કઈ વાંધો
અને મુખવાસ તમે નારી સુવાંદરાઓ કરી લેજો. આમ જોતો ખરા મોટી ઓલી કીડી હોય એવડા છે ને હોશા હું મારે બાજુ હોશા ત્યાં સુધી પરવાન નહીં. માટે ચાલો મિત્ર એ રાવણ પાછા જઈએ. ચાલો આવતા ભણાય છે બાપુ. પધારો પધારો લંકેશ પધારો. પ્રધાનજી મધુબાન લાવ. હાલ લાવો. પ્રધાનજી આપો ગાવાળીને બોલાવો. આવતા જણાય. હા મિત્ર ઓજપુરી દશરથના પુત્ર રામની સ્ત્રીનું હરણ કરી લાવો. હા અને તેઓની સાથે યુદ્ધ કરતા સગળા યોદ્ધાઓ ખપી ગયા. માટે હું તમારી પાછળ આવ્યો.
પુત્ર એ જોગતાને ઉપાડી અને મારી દેવીનો ભોગ ચડાવી. માસ મિત્ર રાવણ સાવાસ. હા મિત્ર, તોલે ઉપાડી લાવો, એની મને શી ખબર પડે? અરે મિત્ર, જ્યારે હું તેને ઉપાડી લાવીશ અને આકાશની અંદર લાલ લાલ પ્રકાશના શેડા પડશે, તારે માનું કે આપણું કામ પૂરું. માસ મિત્ર સાવાસ, જરૂર જાઓ અને તેઓનો હરણ કરે તમારી દેવીનો ભોગ ચડાવી દો. હાલ અત્યારે હું વિભીષણનું રૂપ લઈ જોગતાઓને ઉપાડી લઉં. ઉભારો, તમે કોણ છો? હું વિભીષણ છે. અત્યારે કેમ? સંજા ગાયત્રી કરવા ગયો હતો. તે જરા મોડું થઈ ગયું. ખુશીથી પધારો. હા પરમાત્મા પ્રભુ ક્યાં છે? હા ભાઈ, ઘડીક પહેલા તમે આવ્યા હતા તો તમને ખબર. અરે હું તો હજી અત્યારે જ આવું છું. અરે પણ રાત્રે મેં તમને ટપાયા, તમે સામેથી જવાબ પણ આપ્યો હતો. અરે મારું રૂપ રાવણ સિવાય બીજું કોઈ ધરી શકતું નથી, માટે જરૂર આ તેની માયા જાળ હોય એવું તેવું લાગે છે. માટે હે હનુમાનજી, તમે જલ્દી જાઓ. કે ક્યાં રહે છે મને જલ્દી કહો. હા વીર હનુમાનજી, તે પાતાળ વિશે રહે છે, માટે તમે જલ્દી પાતાળમાં જઈ પ્રભુ પરમાત્માને તેડી લાવો. કારણ કે ત્યાં સુધી આપણે સર્વે પ્રાણ વિનાના જ છીએ. હે વિભીષણ, હું જલ્દી જાઉં છું, તમે સર્વને ધીરજ ધરજો. હું જય શ્રી રામને લઈને આવું છું. જય શ્રી રામ. સમ્રાટ કરો એનું કહી લો. યાદ કોને કરું? એ કોણ છે તું? અરે દુષ્ટ, ઉભો રહે, ક્યાં જા? તું મને રોકનાર કોણ છો? મારે એ રાવણ પાસે જવું છે. ત્યાં અંદર નહીં જવાય. મારે રજાની કાંઈ જરૂર નથી. ત્યાં અંદર નહીં જવાય. ચાલ લડવા તૈયાર થા. ક્યાં જા? અત્યારે મારા પિતાશ્રી હોત તો મને જરૂર બચાવ. તારા પિતા કોણ? મારા પિતાશ્રી મહાવીર હનુમાન છે. તું બિલકુલ જૂઠું બોલે છો. તે કદી ન હોય તો તું બાળ બ્રહ્મચારી છે, તેને પુત્ર ક્યાંથી હોય? લંકા દહન કરવા જતી વખતે પરસેવાનું ટીપું સમુદ્રની અંદર પડતા મારી માતા માછલી ગળી જતા તેમાંથી હું ઉત્પન્ન થયો. જો આ વાત તારી સત્ય હોય તો પોતે જ તારો પિતા હનુમાન છું, માટે મારું વસન માની મને જવા દે. જેનું મેં નમક ખાધું છે તેની સાથે હું નમક હરામી નહીં જ કરું. તે હું તને એક ઉપાય બતાવું, તેમાં તારી ટેક ચડવાય ને મારું કામ થાય. આ મારું પૂંછડું પકડી રાખ, તેથી તે મને રોક્યો ગણાય અને હું મારું પૂંછ વધારીને મારું કામ કરી આવું. તો તેવી રીતે કરો. જપ જાઓ, તમારે જેનો સમ્રાટ કરવાને કરી લો, તો હવે મારી દેવીનો ભોગ ચડાવો. યાદ કરો, પિતાજી મૃત્યુ પામ્યા છે. ભાઈ ભરતથી અયોધ્યામાં છે, પણ યાદ કોને કરું? હવે તો એક હનુમાન છે, તેની સિવાય યાદ કોને કરું? રોજ વિનો જય શ્રી રામ. રામ લક્ષ્મણ લેતો
અહીં રાવણ પતાળ વિશે લઈ ગયો છતાં શત્રુના સૈન્યમાં જે વિજયના વાચિત્રો અગિર્યા માટે હે પિયા મને યુદ્ધ જવાની રજા આપો. હે સ્વામિનાથ, હું આપને યુદ્ધમાં તો નહીં જવા દઉં અને માતા સીતાને પાછા સોંપી તેમને શરણી પડું. સ્વામિનાથ, હું આપને યુદ્ધમાં નહીં જવા દઉં. આમ શીતળા શા માટે ભારત માટે મને યુદ્ધ જવાની રજા આપો. હે સ્વામિનાથ, હું આપને યુદ્ધમાં તો નહીં જવા દઉં. હાથે કરીને કોણ શા માટે કરો છો? Oh,
તો નહીં જ જવા દો. માનો માનો રાવણ બનતો કેમ નથી? હા, રાવણ મળશે નહીં, કારણ કે તેની નાભીમાં વિનો કુકુ મૂકેલો છે. માટે તમે તેની નાભીમાં બાણ મારો તો જરૂર મરી જશે. ચાલ હોશિયાર થા. હોશિયાર. पांच कार्य धारता बाकी તે કહે તો તારા કયા પાંચ કાર્ય હતા? पहलो कार्य ये पृथ्वी ने अथड़ी में राख्यो તે પણ નહીં પડે, કારણ કે સર્વો ઉભો રહે છે. बीजो कार्य ये पाताल में जाए बलिराजा नो बंधन छोड़ावे
અમીરનો ફૂફો લાવે સમજણ મીઠો કરે. કારણ કે પણ નહીં બને, કારણ કે ઘરે પોતાનું ભાન ભૂલે છે. ત્રીજું એ કે ચંદ્રમાનો કલંક ટાળે, સૂર્ય સરખો તેજ કરે. ચોથું એ જ કે દરેકને જન્મ મરણનો ફેરો ટાળે. કારણ કે તે પણ નહીં બને, કારણ કે પાંચમું એ જ કે યમલોકમાંથી નિશાની લાવે, અહીંયા રાખે જેથી પાપ પુણ્યવાળાને સ્વર્ગમાં જાય. તે પણ નહીં બને. હા પ્રભુ, અમારા ત્રણેય અવતાર પૂરા થઈ ચૂક્યા, તો જેવી રીતે અમે તમારા દ્વારા પાળો હતા તેવી રીતે અમને રાખો. બોલ મુખ છે રામ, રામ રામ. મળે ઉદયધામ. વિભીષણ નહીં, લંકાનો રાજ સુપ્રત કરો. એ વળી ઝઘડા મળી સીતાજીની પાસે જાઓ, જાદર પૂર્વક મારી પાસે તેને તેડે લાવો. જે પ્રભુ પરમાત્માની આજ્ઞા. જય શ્રી રામ. આ માતાજી, હું આપને પ્રણામ કરું છું. હે તાત દયાળા સ્થાન રૂપ ભગવાન અને લક્ષ્મણજી તથા સર્વ વાનર તો કુશળ તો છે ને. સબ વિધિ કુશલ કો રામચંદ્રજીએ રાવણને લડાઈમાં મારીને વિભીષણને અસલ રાજ્ય આપ્યું છે. અને હે પુત્ર, તે આ સમાચાર સંભળાવ્યા એ સમાન આપ ત્રણેય લોકમાં કાંઈ નથી. હા માતા, મેં સંપૂર્ણ જગતનું નિશ્ચય રાજ મેળવ્યું છે. તેમાં શત્રુ સમૂહને જીતી લઈ રામચંદ્રજીને સર્વ પ્રકારે કુશળ જોડશું. હે પુત્ર, હું તને આશીર્વાદ આપું છું કે તારા હૃદયમાં સર્વ સારા ગુણ વાસ કરે. તમે એવો ઉપાય કરો કે જેથી કરી હું પ્રભુના દર્શન કરી શકું. હા માતાજી, હમણાં જ ભક્ત વિભીષણ આપને પાલખી લઈને તેડવા માટે આવશે. હે શામીના, હું આપને પ્રણામ કરું છું. હા ચિત્તી, તમારા 6 માસ સુધી અસુરી સાથે વાત હતો, તેથી તમે આત્મા શુદ્ધની ખાતરી કરી મારી બાજુમાં બિરાજો. ધર્મના ભાગી થાઓ અને અગ્નિ પ્રગટ કરો. જો મન વસન કર્મથી મારા હૃદયમાં રામચંદ્રને છોડે બીજા કોઈની ગતિ ન હોય તો હે અગ્નિ, તું તો સર્વોની દિશા જાણનાર છો.
મારા માટે સંદન અને શીતળ થઈ જાય. હા હનુમાનજી, તમે જલ્દી જાઓ, ભરતને શુભ સમાચાર આપો. અહીં પુષ્પક વિમાન દ્વારા આવી પહોંચીએ છીએ. જય પ્રભુ પરમાત્માની આજ્ઞા. જય શ્રી રામ. ધર્મપતિ, તેને માત્ર આજે એક જ દિવસ ગયો, છતાં ભગવાન શા કારણથી નહીં આવ્યો? પ્રભુએ મને કુટેલ તથા કપટી જાણે વિચારી મૂક્યો છે. હા, મા ભાગ્યશાળી તો લક્ષ્મણજી છે કે જેમણે ભગવાનના કમળ સમાન ચરણોમાં પ્રીતિ કરી, અને ભગવાને મને કુટેલ તથા કપટી જાણી તેથી કરી સાથે નહીં. પ્રભુ કદી ભક્તોના અવગુણ ગણતા નથી. વળી રામચંદ્રજી તો વિશાળ દિલવાળા છે. અરે મને આજે શું શુભ ચોકન થાય છે. આજ મારે આ કરે ફરક ફરક થાય રે, આજ મારે આ કરે ફરક ફરક થાય રે. શુભ મારું યમયા, શુભ મારું યમયા, દર 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 થાય રે, દર 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 થાય રે. આજ મારે આ કરે ફરક ફરક થાય રે, આજ મારે આ કરે ફરક ફરક થાય રે. જીવન બાજુ જીવન થાય, જીવન બાજુ જીવન થાય, મન કથન થાય રે, મન કથન થાય રે. આજ મારે આ કરે ફરક ફરક થાય રે, આજ મારે આ કરે ફરક ફરક થાય રે. હા, આજ મારું જમણું અંગ ફરકે છે, તો આ ધક્યા વધમાં કઈ સુખ થવું જોઈએ. જા સુબિહાર હે ભરતજી, જેમના વિયોગને લીધે તમે રાત દિવસ શોક કરી રહ્યા છો, જેમના ગુણના તમે નિરંતર રટણ કરી રહ્યા છો, તેવા રઘુકુળના તિલક રૂપ સજનીને સુખ આપવા વાળા પરમાત્મા પ્રભુ આવી પહોંચ્યા છે. વળી તેઓએ રાવણને લડાઈને મારીને વિભીષણને અસલ રાજ્ય આપ્યું છે. ભાઈ સહિત સીતાજી કુશળ પૂર્વક આવી પહોંચ્યા છે. કહો તુમ तात કહો તે આયે, મોહે પરમ પ્રિય વચન સુનાયે. મને આવા મધુર અમૃત સમાન વચન સંભળાવનાર આપ કોણ છો અને હાલ ક્યાંથી આવો છો? માં ઋત સૂત મે ગોપી રામચંદ્રજી દૂત છું અને હનુમાન મારું નામ છે. કપી આપના દર્શનથી સગળું દુઃખ મટી ગયું છે. વળી તમે મળવાથી રામને મળવા જેટલી જ પ્રીતિ થાય છે. સંસારમાં એવી કઈ વસ્તુ છે કે હું તમને આના બદલામાં આપી શકું? હા સાહેબ, જયસુખભાઈ ભરતના પાત્ર ઘનશ્યામભાઈ ને 11 નામનો છે. બોલો માતા બેસરાજી. આ રામ ભરોસે 31 રૂપિયા આવે છે. બોલો માતા બેસરાજી. હા ભરત, હે સર્વ કુશળ. હા પ્રભુ, મારા કેવો બોલે છે પ્રભુ. સારામાં સારું મુહૂર્ત છે. રામ રાજગાદી સુપ્રત કરી.
બોલે કોઈ પહેરી ન આવતો હું બે છપલા આવી તો કાઢ નાખ્યો વિડિયો ઉતારો પાંચ હા એમ કે ભાઈ તુજાના સભ્યોને બધાને લઈ લ્યો સેવા કરવા વાળાને બધાને
રાવણ રહી જાય પછી આવ્યો રણ ભૂલી હાલે આ બીજી ઉપર મારી જો રાવણ કેમ ભફલાનો લઈ લેજો ને આ ભફલો ઉભા રાખી દેજે પેલા સાઈઝ નમવું પડે હો આપણે માર જો આમ હા કાઉન્સમાં લઈ લેજો કાઉન્સમાં હા એ તો ગઢિયાનો ફોટો લઈ લેજો ગઢિયાનો યારી જાવ તો હા ઓલા કેમ ને તો ઓલ પાછો બેટિંગ કરી રહ્યા બેઠા યાદ કરતા જાવ જો ઠેઠ બહેરા હોજી અરે એક રોજ તો સવારમાં હોવન જરૂર થાય જાવ જો ઠેઠ બહેરા બેઠે ને આવજો લઈ લીધા ભાઈ વિનુભાઈ બહેરા ફોટો ફોરેન નો બગડો રાખજો કડે ઓય બસમાં આડા નો પડો આખી પેપર ને 30 વાળા સીન લઈ લેજો ઈ તો આમ આગેથી ઓલ પાછી જાય ને હા એ પણ એ બોલતા નહીં સેલ લઈ લેજો મોડ હાડું હું મનસુખ ના કઈ બોલા કઈ ગયો મોટો આમ કામ કરવા માંડો હાલો સા પાણી બને કે છૂટું છૂટું હો કામ કરવા માંડો એકદમ બહાર જે સેવા કરો બહાર એકલા સા પાણી નથી